નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ બીજામાં વિષય અંગ્રેજીમાં શીખીશું. તેમાં આપણે આગળના વિડીયોમાં એ અને એનનો ઉપયોગ કેવી રીતે કરીશું એ શીખી ગયા હતા અને સમજી ગયા હતા. પણ આપણે ફરીવાર એનું એકવાર આપણે પુનરાવર્તન કરી જઈએ. આગળના વિડીયોમાં આપણે શીખી ગયા હતા. આજે પણ આપણે એનું સ્વાધ્યાય કરવાના છે. એટલા માટે આપણે ફરીથી એ કે એનનો ઉપયોગ કેવી રીતે થાય એનું પુનરાવર્તન કરીએ છીએ. તો જુઓ, અંગ્રેજી ભાષામાં ઈ, એન અને ધ 3 આર્ટિકલ છે. અહીં આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરેલ નથી, એટલે કે આપણે બીજા ધોરણમાં ધ આર્ટિકલનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ સમજવાનું નથી. આપણે ફક્ત 2 આર્ટિકલ લઈશું, એ અને એન. આ 2 આર્ટિકલ કયા સ્પેલિંગમાં મુકાશે એના વિશે આપણે જાણીશું. તો જુઓ, બીજું, અંગ્રેજી મૂળાક્ષરમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. બાકીના બધા જ મૂળાક્ષર વ્યંજન છે. વ્યંજન એટલે જે તમે એબીસીડી શીખો છો એથી ઝેડ સુધીની, એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આ આપણી એ ટુ ઝેડ સુધીની એબીસીડી છે. એમની અંદર 5 મૂળાક્ષર કયા કયા? તો એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 મૂળાક્ષર જે એબીસીડીમાં આપ્યા છે ને એ આપણા સ્વર કહેવાશે. શું કહેવાશે? સ્વર. 5 સ્વર છે. હવે આના સિવાયના જે મૂળાક્ષરો રહ્યા ને, બી, ડી, એફ, જી, એ બધા મૂળાક્ષરોને આપણે શું કહીશું? વ્યંજન. તો હવે ત્રીજું, અંગ્રેજી ભાષામાં એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં આપણે અ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. જો કોઈ પણ સ્પેલિંગ આપણને આપ્યો હોય તો જો એ સ્પેલિંગ સ્વરથી શરૂ થતો હશે તો એન આર્ટિકલ મૂકીશું, અને જો વ્યંજનથી શરૂ થતું હશે તો આપણે અ આર્ટિકલ મૂકીશું. તો આપણે આ 5 સ્વરો છે. જુઓ, એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે આ 5 મૂળાક્ષરો છે. તો જો આપણે અહીંયા આપ્યું છે, જો અહીંયા શું આપ્યું છે? અ હેન્ડ, મરઘીનું ચિત્ર આપ્યું છે. એટલે મરઘીને અંગ્રેજીમાં શું કહેવાશે? હેન્ડ. હેન્ડનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે? એચથી. એચ, ઈ, એન. હવે પહેલો આપણે સ્પેલિંગ કયો છે? મૂળાક્ષર એચ. એચ એ સ્વર કહેવાય કે વ્યંજન કહેવાય? તો એચ એ વ્યંજન કહેવાય. એટલે એની આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવ્યો છે? અ. અ હેન. એટલે અહીંયા જો ઉચ્ચાર પણ આપણને આપ્યો છે અ હેન. હેન એટલે મરઘી. બીજું ચિત્ર જુઓ. બીજું ચિત્ર આપણને શેનું આપ્યું છે? બળદ. બળદને આપણે અંગ્રેજીમાં શું કહેવાશે? ઓક્સ. ઓક્સનો સ્પેલિંગ છે ઓ એક્સ. ઓ એક્સ. એમાં જો તમે પહેલો મૂળાક્ષર શું કયો છે? ઓ. તો ઓ કયો આર્ટિકલ કહેવાય? સ્વરનો કે વ્યંજનનો? કયો મૂળાક્ષર કહેવાશે? ઓ સ્વર કહેવાશે કે વ્યંજન કહેવાશે? તો ઓને આપણે શું કહીશું? સ્વર. એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે, તેમાંનો એક અહીંયા આપ્યો છે ઓ. તો ઓ આપ્યો છે એ મૂળાક્ષર સ્વર છે. એટલે જુઓ, એની આગળ કયો આર્ટિકલ આપ્યો છે? એન. એન ઓક્સ. એટલે અહીંયા એનો ઉચ્ચાર આપ્યો છે એન ઓક્સ, એટલે બળદ. બીજું છે, જુઓ, આ શેનું ચિત્ર છે? ગાય. તો ગાય. ગાયમાં કયો મૂળ છે? ગાયના અંગ્રેજીમાં શું કહેવાશે? કાવ.
કાવનો સ્પેલિંગ છે COW કાવ. તેમાં પહેલો મૂળાક્ષર કયો છે? તો છે સી. જો સી આપ્યો હોય તો એ સ્વર છે કે વ્યંજન છે? તો આ મૂળાક્ષર વ્યંજન છે, એટલે એની આગળ કયો આર્ટિકલ આવ્યો? અ. એટલે શું વાંચન થાય? અ કાવ. એટલે અહીંયા લખ્યું છે અ કાવ. કાવ એટલે ગાય. ચોથું ચિત્ર છે ઘુવડ. ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાશે? આઉલ. OWL. એમાં ઓ શું કહેવાય? સ્વર કહેવાય કે વ્યંજન કહેવાશે? તો ઓ સ્વર કહેવાશે. શું કહેવાશે? સ્વર. જો ઓ સ્વર હોય તો એની આગળ કયો આર્ટિકલ મૂકવામાં આવ્યો છે? એન. તો જુઓ અહીંયા એન આઉલ. આઉલ એટલે ઘુવડ. જુઓ હવે આગળ આપણે જોઈશું તો મોટરનું ચિત્ર આપ્યું છે. મોટરને અંગ્રેજીમાં શું કહેવાશે? કાર. કારનો સ્પેલિંગ છે CAR. એમાં પહેલો મૂળાક્ષર કયો છે? સી. કયો છે? સી. હવે સીની આગળ કયો આર્ટિકલ આવ્યો છે? જુઓ તો એ આર્ટિકલ આવ્યો. કેમ? કારણ કે પહેલો જે સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર કયો છે? સી. સી એ વ્યંજન છે. વ્યંજન હોય તો આપણે એ આર્ટિકલ મૂકવાનો આવે. એટલે અ કાર. કાર એટલે મોટર. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. કયું ચિત્ર છે? પેન. પેનનો સ્પેલિંગ કયો છે? PEN. PEN પેન. તો પેનમાં પહેલો મૂળાક્ષર આપણે જોઈએ છે તો પી છે. બરાબર. હવે એ પી સ્વર છે કે વ્યંજન છે? તો વ્યંજન છે. એટલા માટે અહીંયા અ આર્ટિકલ આવ્યો છે. અ પેન. અ પેન એટલે કલમ. હવે આ શેનું ચિત્ર આવ્યું? ઈંડું. ઈંડાને અંગ્રેજીમાં શું કહેવાશે? એગ. એગ એટલે ઈંડું. તો એગનો સ્પેલિંગ શું થાય છે? EGG. શું સ્પેલિંગ થાય? EGG. એગ. એગમાં તમે જુઓ પહેલો આપણે મૂળાક્ષર કયો છે? સ્વર. સ્વર હોય તો પહેલો મૂળાક્ષર સ્વર છે તો સ્વરમાં કયો આર્ટિકલ આવે છે? એન. એન એગ. એન એગ એટલે શું આવે? ઈંડું. ચોથું ચિત્ર છે ઓક્સ. એ કુહાડીનું છે. કુહાડી એટલે એક્સ થાય. એક્સનો સ્પેલિંગ શું આવે છે? AXE. તો એમાં એક્સમાં એ કયો મૂળાક્ષર કહેવાય? સ્વર. સ્વર છે તેથી અહીંયા એન આર્ટિકલ આવ્યો છે. એટલે શું વાંચન થાય? NX. NX એટલે કુહાડી. હવે આ કયું ચિત્ર છે? કીડીનું. કીડીને અંગ્રેજીમાં શું કહેવાશે? એન્ટ. ANT. એન્ટ. ANT. એન્ટ એટલે કીડી. તો એન્ટમાં તમે જુઓ પહેલો મૂળાક્ષર કયો છે? એ. એ શું કહેવાશે? એ સ્વર કહેવાશે. સ્વર કહેવાય એટલે એની આગળ શું મૂકવામાં આવે? એન. એન એન્ટ. એન એન્ટ એટલે કીડી. હવે આવે છે કયું ચિત્ર છે? હોડી. હોડીને અંગ્રેજીમાં શું કહેવાશે? બોટ. હોડીને અંગ્રેજીમાં શું કહેવાશે? બોટ. તો બોટમાં તમે પહેલો સ્પેલિંગ મૂળાક્ષર જુઓ. આપણે બોટનો સ્પેલિંગ કયો આવશે? BOAT. BOAT એટલે શું કહેવાય? બોટ.
બોટમાં પહેલો મૂળાક્ષર કયો છે? વ્યંજન. વ્યંજન છે એટલે અહીંયા કયો આર્ટિકલ મૂકવામાં આવે છે? એ. એટલે શું વાંચન થશે? અ બોટ. અ બોટ એટલે હોડી. હવે આ શેનું ચિત્ર છે? ઇસ્ત્રી. ઇસ્ત્રીને અંગ્રેજીમાં શું કહેવાશે? આર્યન. શું કહેવાશે? આર્યન. IRON. આર્યન. આર્યનમાં આઈ કયો મૂળાક્ષર છે? સ્વર. સ્વર છે એટલે કયો અંદર આર્ટિકલ આવે છે? એન. સ્વર હોય તો કયો આર્ટિકલ આવે છે? એન. એન આર્યન. એન આર્યન એટલે શું થશે? ઇસ્ત્રી. હવે આગળ જુઓ, શેનું ચિત્ર છે? જીપ. તો જીપનો શું સ્પેલિંગ આવે? JEEP. તો જેમાં JEEP એમાં પહેલો મૂળાક્ષર છે જે. જે કહો શું કહેવાશે? સ્વર કે વ્યંજન? તો એ જે કહેવાશે સ્વર, ના વ્યંજન. જે શું કહેવાશે? વ્યંજન. વ્યંજન હોય તો આપણે કયો આર્ટિકલ આવશે? એ. એ આર્ટિકલ આવશે એટલે અ જીપ. જીપ એટલે જીપ. એટલે આપણે જોયું તો એનો ઉપયોગ ક્યારે થવાનો? એનો ઉપયોગ ક્યારે થવાનો? તો જુઓ, આપણે હવે શીખીશું. શું શીખીશું? તો શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો જુઓ, અહીંયા આપણે પહેલો સ્પેલિંગ આપ્યો છે કાઇટ. બરાબર? કાઇટ એટલે પતંગ. તો કાઇટનો સ્પેલિંગ છે KITE. KITE. કાઇટ એટલે પતંગ. કાઇટ એટલે પતંગ. બીજો સ્પેલિંગ છે LAMP. એટલે શું બોલાશે? લેમ્પ. લેમ્પ એટલે દીવો. તો LAMP. લેમ્પ એટલે દીવો. આગળ LOCK. LOCK. લોક એટલે તાળું. આગળનો સ્પેલિંગ GOAT. GOAT. ગોટ એટલે બકરી. ગોટ એટલે બકરી. DEER. ડિયર એટલે હરણ. DEER. ડિયર એટલે હરણ. આગળનો સ્પેલિંગ જોઈએ. હવે જુઓ, LION. લાયન એટલે સિંહ. લાયન એટલે સિંહ. DUCK. ડક એટલે બટક. DUCK. ડક એટલે બટક. FISH. ફિશ એટલે માછલી. FISH. ફિશ એટલે માછલી. PEN. PEN. પેન એટલે કલમ. પેન એટલે કલમ. CART. કાટ એટલે ગાડું. CART. કાટ એટલે ગાડું. આગળનો સ્પેલિંગ જોઈએ. SOAP. શોપ એટલે સાબુ. SOAP. શોપ એટલે સાબુ. DOOR. ડોર એટલે બારણું. DOOR.
દોર એટલે બારણું. BELL બેલ એટલે ગ્રંથ. BELL બેલ એટલે ગ્રંથ. BOOK બુક એટલે ચોપડી. BOOK બુક એટલે ચોપડી. ASS S એટલે ગધેડું. ASS S એટલે ગધેડું. હવે આગળનો સ્પેલિંગ જોઈએ તો IRO. ચલો આપણે આગળનો સ્પેલિંગ જોઈએ. IRON આર્યન એટલે સ્ત્રી. IRON આર્યન એટલે સ્ત્રી. APPLE એપલ એટલે સફરજન. APPLE એપલ એટલે સફરજન. EAGLE ઈગલ એટલે ગરુડ. EAGLE ઈગલ એટલે ગરુડ. ONION અનિયન એટલે ડુંગળી. ONION અનિયન એટલે ડુંગળી. OLD ઓલ એટલે ગરદું. OLD ઓલ્ડ એટલે ગરદું. ગરદું એટલે વૃદ્ધ વ્યક્તિ. તો જુઓ, તમે આપણે જોયા હતા તો આ બધા જે સ્પેલિંગ છે એ સ્પેલિંગની આગળ કયા આર્ટિકલ મુકાશે એ તમારે વિચારવાનું છે. તે માટે આપણે ફરીથી એકવાર આ દરેક સ્પેલિંગનું વાંચન કરી જવું અને આ દરેક સ્પેલિંગ આપણે પાકા પણ કરી લેવાના, બધા સ્પેલિંગ. હવે ચિત્રના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ E કે N મૂકો. તો જુઓ, આપણે જે આગળના ચિત્રો શીખી ગયા તેમાં આપણને ચિત્ર આપ્યું હતું અને અહીંયા આપણને ઉચ્ચાર અને અર્થ પણ આપ્યા હતા. પણ અહીંયા આપણને ઉચ્ચાર કે અર્થ આપ્યા નથી. પણ આપણે શું મૂકવાનું છે? જુઓ, ચિત્રોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ E કે N મૂકો. આપણે ફક્ત સ્પેલિંગ જે અહીંયા આપણને આપ્યું છે એ સ્પેલિંગની આગળ એ આવશે કે એન આવશે એ આપણે નક્કી કરવાનું છે. એ અને એન શું છે? આર્ટિકલ છે, જે આપણે સ્વર અને વ્યંજન પ્રમાણે મૂકવાના હોય છે. જો AEIOU થી સ્પેલિંગ શરૂ થશે તો આપણે એન મૂકીશું અને ન હોય તો આપણે એને વ્યંજન સમજવાનું, એટલે આપણે અ આર્ટિકલ મૂકીશું. તો જુઓ, આ પહેલું ચિત્ર આપ્યું છે આપણને, એ શેનું છે? પતંગ. પતંગને અંગ્રેજીમાં શું કહેવાશે? કાઇટ. કાઇટનો સ્પેલિંગ શું છે? KITE. કાઇટ. કાઇટ એટલે પતંગ. તો તમે જુઓ, કાઇટમાં પહેલો મૂળાક્ષર સ્વર છે કે વ્યંજન છે? તો પહેલો મૂળાક્ષર વ્યંજન છે. એટલે આપણે અહીંયા કયો આર્ટિકલ મૂકીશું? અ આર્ટિકલ મૂકીશું. જુઓ, અહીંયા આપણે અ આર્ટિકલ મૂક્યા. અ કાઇટ. હવે બીજું ચિત્ર શેનું છે? લેમ્પ. લેમ્પ એટલે શું થાય? દીવો. લેમ્પ એટલે દીવો. તો જુઓ, લેમ્પનો સ્પેલિંગ છે LEMP. લેમ્પ એટલે દીવો. તો લેમ્પમાં પહેલો મૂળાક્ષર કયો છે? L.
એલ એ શું કહેવાશે? સ્વર કે વ્યંજન? તો એલ વ્યંજન કહેવાય. એટલે એની આગળ કયો મૂળાક્ષર આવ્યો? અ લેમ્પ. હવે જુઓ ત્રીજું ચિત્ર. ત્રીજું ચિત્ર શેનું છે? ગુવડ. ત્રીજું ચિત્ર શેનું છે? ગુવડ. ગુવડ એટલે શું થશે? આઉલ. ગુવડ એટલે આઉલ. આઉલના સ્પેલિંગ શું છે? OWL. OWL. આઉલ એટલે ગુવડ. તેમાં ઓ પહેલો મૂળાક્ષર કયો છે? ઓ. તો ઓ સ્વર છે કે વ્યંજન છે? તો ઓ સ્વર છે. સ્વર હોય તો આપણે કયો આર્ટિકલ મુકાશે? એન. કયો આર્ટિકલ મુકાશે? એન. એટલે શું વાંચન થાય? એન આઉલ. હવે જુઓ આ કયું પ્રાણી છે? ગધેડું. ગધેડુંને અંગ્રેજીમાં શું કહેવાશે? એસ. એસ એટલે ગધેડું. બરાબર. એસનું સ્પેલિંગ શું આવે છે? ASS. ASS. એટલે એ શું કહેવાશે? સ્વર કે વ્યંજન? તો એ સ્વર કહેવાશે. એટલે અહીંયા આપણે એન આર્ટિકલ મૂકીશું. એન એસ. હવે આગળનું ચિત્ર જોઈએ. તો જુઓ તો અહીંયા કયું ચિત્ર આપ્યું છે? ઇસ્ત્રી. ઇસ્ત્રીના અંગ્રેજીમાં શું કહેવાશે? આર્યન. આર્યનનો સ્પેલિંગ છે IRON. IRON. એમાં આઈ શું કે મૂળાક્ષર છે? એ સ્વર છે કે વ્યંજન છે? તો એ સ્વર છે. એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે? એન. એન આર્યન. સમજાયું? હવે આપણે આગળનું ચિત્ર જોઈશું. કયું ચિત્ર છે આ? સફરજન. સફરજનને અંગ્રેજીમાં શું કહેવાશે? એપલ. એપલ એટલે સફરજન. APPLE. એપલ એટલે સફરજન. તો એપલમાં પહેલો મૂળાક્ષર કયો છે? એ. એ સ્વર છે કે વ્યંજન છે? તો એ આર્ટિકલ એ મૂળાક્ષર સ્વર કહેવાશે. એટલે એની આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું. એન એપલ. કયો આર્ટિકલ મૂકીશું? એન. એટલે શું વાંચન થાય? એન એપલ. હવે જુઓ આ શેનું ચિત્ર છે? તાળું. તાળુંને અંગ્રેજીમાં શું કહેવાશે? લોક. લોકનો સ્પેલિંગ છે LOCK. LOCK. લોક. લોક એટલે તાળું. લોક એટલે તાળું. તો લોકમાં આપણે પહેલો મૂળાક્ષર કયો છે? એલ છે. એલ એ સ્વર છે કે વ્યંજન છે? તો એલ એ વ્યંજન છે. તેથી અહીંયા આર્ટિકલ આપણે ખાલી જગ્યામાં મૂકેલો છે. જુઓ લોક. શું વાંચન થયું? લોક. એવી રીતે આગળ જોઈએ. આ કયું ચિત્ર છે? બકરી. બકરીના અંગ્રેજીમાં શું કહેવાશે? ગોટ. ગોટનો સ્પેલિંગ છે GOAT. ગોટ એટલે બકરી. GOAT. ગોટ એટલે બકરી. તો ગોટમાં પહેલો મૂળાક્ષર કયો છે? જી. તો જી એ સ્વર છે કે વ્યંજન છે? તો જી એ વ્યંજન છે. વ્યંજન છે એટલે અહીંયા કયો આર્ટિકલ આવશે? ગોટ. શું વાંચન થયું? ગોટ. હવે આગળનું ચિત્ર જોઈએ. આ શેનું ચિત્ર આપ્યું છે? હરણ. હરણનું ચિત્ર આપ્યું છે. તો હરણને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ડિયર. ડિયર એટલે હરણ. તો ડિયરનો સ્પેલિંગ શું આવશે? DEER. DEER. ડિયર એટલે હરણ. એટલે ડિયરમાં પહેલો મૂળાક્ષર કયો છે? ડી.
ડી એટલે એની આગળ કયું આવશે? અ આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? અ. હવે જુઓ, એટલે અહીંયા શું વાંચન થયું? અ ડિયર. શું વાંચન થયું? અ ડિયર. હવે જુઓ, અહીંયા આપણને અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? ગરુડ. ગરુડને અંગ્રેજીમાં શું કે? ગરુડ. ગરુડને અંગ્રેજીમાં શું કહેવાશે? ઈગલ. શું કહેવાશે? ઈગલ. ઈગલના સ્પેલિંગ છે EAGLE. EAGLE. EAGLE એટલે ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. હવે એ ઈગલમાં પહેલો મૂળાક્ષર કયો છે? ઈ. ઈ એ સ્વર છે કે વ્યંજન છે? તો સ્વર છે. સ્વર હોય તો કયો આર્ટિકલ આવશે? એન. કયો આર્ટિકલ આવશે? એન. એટલે શું વાંચન થયું? એન ઈગલ. એન ઈગલ. હવે જુઓ, આ કયું ચિત્ર છે? માછલીનું. માછલીના અંગ્રેજીમાં શું કહેવાશે? ફિશ. માછલીના અંગ્રેજીમાં શું કહેવાશે? ફિશ. ફિશનો સ્પેલિંગ છે FISH. ફિશ એટલે માછલી. FISH. ફિશ એટલે માછલી. જો અહીંયા પહેલો મૂળાક્ષર કયો આપ્યો છે? એફ. એફ એ સ્વર છે કે વ્યંજન છે? તો એ વ્યંજન છે. એટલે એની આગળ કયો આર્ટિકલ આવ્યો? અ. અ ફિશ. કયો આર્ટિકલ આવ્યો? અ. એટલે શું વાંચન થયું? અ ફિશ. હવે જુઓ, આ શેનું ચિત્ર આપ્યું છે? અનિયન. અનિયન એટલે ડુંગળી. ડુંગળીનું ચિત્ર આપ્યું છે. તો ડુંગળીનો સ્પેલિંગ શું થાય? ડુંગળી એટલે અનિયન. અનિયનના સ્પેલિંગ ONION. ONION. અનિયન. અનિયન એટલે પહેલો સ્પેલિંગ કયો છે? ઓ. ઓ એ સ્વર છે કે વ્યંજન છે? તો એ ઓ સ્વર છે. એટલે અહીંયા આપણે એન આર્ટિકલ આવશે. તો જુઓ, જે આપણે અહીંયા ચિત્ર જોયું, તો અહીંયા આપણે જુઓ, કાઇટ. KIT. કાઇટ. કાઇટ એટલે પતંગ. એમાં અ આર્ટિકલ આવ્યો. LAMP. લેમ્પ એટલે દીવો. એમાં એ આર્ટિકલ આવ્યો. આ છે OWL. ગુવડ. ગુવડમાં આપણે કયો આર્ટિકલ આવ્યો? એન. આ ચિત્ર છે ગધેડું. ગધેડુંના સ્પેલિંગ છે ગધેડું એટલે એસ. એસનો સ્પેલિંગ છે ASS. એની આગળ એન આર્ટિકલ. તેવી રીતે જો આ ઇસ્ત્રીનું ચિત્ર છે. ઇસ્ત્રીના અંગ્રેજીમાં આર્યન કહેવાય. આર્યનના સ્પેલિંગ છે IRON. એટલે આઈથી શરૂઆત થાય છે, એટલે અહીંયા એન મૂક્યો છે. આ છે સફરજન. સફરજનના અંગ્રેજીમાં કહેવાશે એપલ. એપલના સ્પેલિંગ છે APPLE. એમાં એ સ્વર છે, એટલે અહીંયા આપણે એન આર્ટિકલ મૂક્યો છે. આ છે ટાળો. ટાળોને અંગ્રેજીમાં કહેવાશે લોક. એટલે LOCK. તો લોકમાં પહેલો મૂળાક્ષર છે એલ. એટલે અહીંયા કયો આર્ટિકલ આવ્યો? એ. કેમ? કારણ કે એલ એ સ્વર નથી. હવે આ છે બકરી. બકરીને અહીંયા કયો સ્પેલિંગ આવ્યો છે? બકરીના અંગ્રેજીમાં કહેવાશે ગોટ. GOAT. ગોટ એટલે બકરી. એમાં જી સ્વર નથી, વ્યંજન છે, એટલે અહીંયા એ આર્ટિકલ આવ્યો. આ છે હરણનું ચિત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ડિયર. ડિયરનો સ્પેલિંગ છે DEER. ડિયરમાં ડી વ્યંજન છે, એટલે અહીંયા એ આર્ટિકલ મુકાશે. આ છે ગરુડ. ગરુડને અંગ્રેજીમાં કહેવાશે ઈગલ. ઈગલના સ્પેલિંગ છે EAGLE. ઈગલ એટલે ગરુડ. ઈગલમાં ઈ શું કહેવાશે? સ્વર કહેવાશે. શું કહેવાશે? સ્વર કહેવાય. સ્વર હોય તો એની આગળ કયો મૂળાક્ષર આવ્યો? એન. કયો મૂળાક્ષર આવ્યો? એન મૂળાક્ષર આવ્યો. હવે છે માછલી.
માછલીનું ચિત્ર છે, એમાં માછલીને અંગ્રેજીમાં શું કહેવાશે? ફિશ. ફિશનો સ્પેલિંગ શું છે? FISH. FISH. તો એને એફ સ્વર વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ મુકાશે. અનિયનનો સ્પેલિંગ છે ONION. અનિયન એટલે ડુંગળી, એમાં ઓ સ્વ છે એટલે અહીંયા એન આર્ટિકલ આવ્યો છે. હવે જુઓ, આગળ જોઈશું આપણે. તો અહીંયા શબ્દોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ ઈ કે એન મૂકો. તો જુઓ, અહીંયા સ્પેલિંગ આપ્યો છે LION. LION. તો આપણે અહીં આપણે ફરીથી શીખીશું. શબ્દોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ ઈ કેન મૂકો. તો જુઓ, અહીંયા પહેલો સ્પેલિંગ આપ્યો છે LION. તેમાં પહેલો મૂળાક્ષર છે એલ. એલ હોય એ સ્વર નથી, વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ આવશે. લાયન. અહીંયા વાંચો સ્પેલિંગ DUCK. DUCK ડક. ડક એટલે બટક. તો જુઓ, ડકમાં પહેલો સ્પેલિંગ છે ડી. ડી એ સ્વર નથી એટલે આર્ટિકલ આવશે. ANT. એન્ટ. એન્ટ એટલે કીડી. તો અહીંયા પહેલો મૂળાક્ષર છે એ. એ સ્વર છે એટલે અહીંયા કયું આવશે? એન. એન્ટ. હવે અહીંયા આવે PEN. પેન. પેનમાં પી વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ મૂક્યો છે. XE. એમાં એક્સમાં પહેલો મૂળાક્ષર છે એ. એ સ્વર છે એટલે આપણે અહીંયા એન મૂકીશું. NX. BELL. બેલ. બેલમાં બી એ સ્વર નથી, વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ મુકાશે. OX. ઓક્સ. ઓક્સમાં ઓ એ શું કહેવાશે? સ્વર. સ્વર હોય એટલે આપણે અહીંયા એન આર્ટિકલ મૂક્યો છે. એન ઓક્સ. આગળ જોઈએ SOAP. સોપ. SOAP. એમાં એસ શું કહેવાશે? વ્યંજન. શું કહેવાશે? વ્યંજન. એટલે એની આગળ આર્ટિકલ આવ્યો છે. સોપ. હવે જુઓ, DOOR. ડોર. DOOR. ડોર. ડોરમાં પહેલો મૂળાક્ષર છે ડી એટલે એમાં કયો આર્ટિકલ આવે છે? એ. કયો આર્ટિકલ આવે છે? એ. ડોર. હવે જુઓ, CART. કાટ. CART. કાટ. કાટમાં પહેલો મૂળાક્ષર છે સી. સીમાં એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવ્યો છે. કાટ. OLD. ઓલ્ડ. ઓલ્ડમાં ઓ સ્વર છે એટલે અહીંયા એન આર્ટિકલ આવ્યો છે. એન ઓલ્ડ. BOOK. બુક. બુકમાં બી સ્વર નથી, વ્યંજન છે એટલે અહીંયા આર્ટિકલ આવ્યો છે. આ સ્પેલિંગ ફરી વાર વાંચીએ. લાયન. ડક. એન્ટ. પેન. NX. બેલ. ઓક્સ. સોપ. દોર. કાટ. ઓલ. બુક. તમે
હવે આ આપણે એ અને એન આર્ટિકલનો ક્યાં ઉપયોગ થાય છે એ તમે ફરી એકવાર તમે આ વિડીયો જોઈને ફરીથી વાંચન કરી જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ આપણે એ કે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. સમજાઈ ગયું? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.